છોટાઉદેપુર લોકસભા બેઠક પર 6 ઉમેદવારો મેદાને 18માંથી 13 ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા, 5 રિજેક્ટ, 6 ઉમેદવારોના 13 ફોર્મ મંજૂર। આગામી લોકસભા ચૂંટણી માટે છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના દિવસો દરમિયાન કુલ 18 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી આજરોજ ચકાસણી હાથ ધરતા 5 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 13 ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસો દરમિયાન 1 અપક્ષ, 4 ભાજપ, 4 કોંગ્રેસ, 2 બહુજન સમાજ પાર્ટી, 1 ભારતીય બહુજન કોંગ્રેસ, 1 માલવા ગ્રેસ, 1 ભારતીય આદિવાસી પાર્ટી અને 2 ભાજપા ડમી, 2 કોંગ્રેસ ડમી ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા। આજરોજ ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપ તથા કોંગ્રેસના ડમી મળી કુલ 4 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ એફિડેવિટ ક્ષતિ હોવાને કારણે રદ કરવામાં આવતા કુલ 5 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા। હવે કુલ 6 ઉમેદવારો લોકસભા ચૂંટણી મેદાનમાં રહેતા ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે નોમિનેશનની પ્રક્રિયા પૂરી થયેલી હતી અને આજે આપણે એમની સ્ક્રુટિનીની પ્રક્રિયા હાથ ધરેલી હતી। આજે 11 વાગ્યાથી સ્ક્રુટિનીની પ્રક્રિયા હાથ ધરેલી હતી। એમાં ઉમેદવારો અને એમના પ્રતિનિધિઓ હાજર હતા। એમની હાજરીમાં સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન કુલ આપણે જે 18 ફોર્મ રિસીવ થયેલા એ પૈકી આપણે 5 ફોર્મ રિજેક્ટ કર્યા છે, બાકીના 13 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। આ પૈકી જે સ્વીકારવામાં આવેલા છે એ મુજબ આપણે વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સની યાદી બનાવી છે, જે મુજબ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે કુલ 6 ઉમેદવારો વેલિડ ગણવામાં આવ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।